ઓઢતે દ્વાર તુમ્હારે ભરી સાગર ઓઢતે હે પાવન પરમેશ્વર મેં તો મન હી મન આ મેરી ચાદર ઓગીન કેમ તારા આંગણે આવું મનને મનમાં શરમાવું કારણ કે તूने मुझे जग में भेजा परमात्मा तू ही મને અહીંયા મોકલ્યો तूने मुझको जग में भेजा निर्मल देकर आया એ તો નિર્મળ કહીને મોકલ્યો તો પણ आकर के संसार में मैंने उन पे दाग लगाया जन्म जन्म की मेरी चादर कैसे दाग छुड़ाऊं मेरी चादर કવિ કહે કે પરમાત્મા અન્નસર શરીર આપ્યું અહીંયા આવી મેં નો કરવાના કામ કર્યામાં ઢાકા લગાઈ આવે કેમ છૂટે દીદી આગળ કીએ કે આ પગથી આરી કોઈની તારા મંદિરે નથી આવ્યો કોઈની તારી પાસે માથું નથી નમાયું इन पैरों से चल कर तेरे मंदिर कभी नहीं आया जहाँ जहाँ पूजा तेरी कभी नसीब झुकाया પણ હે પરમાત્મા હવે હું હારી નહીં हे हरियाण में आते आया अब क्या हाल चढ़ाऊं नई चादर ओढ़ते से द्वार तुम्हारे आऊं नई चादर પરમાત્માના દ્વારે ખાલી હાથે ત્યાં કાંઈ ન મૂકી શકો ને તો અહીંયા તમારું અભિમાન મૂકી દેવું અહીંયા તમારો ક્રોધ મૂકી દેવો અહીંયા તમારો રાગ મૂકી દેવો અહીંયા તમારો દ્વેષ મૂકી દેવો કોઈ પ્રત્યેની ઈર્ષાઓ હોય તો ઈર્ષાઓ મૂકી નાખવી સાહેબ આ ગંગાજીના કાંઠે આવ્યો ને એકાદો અવગુણ મૂકીને જાય જો જીવન જીવવાની મજા આવશે હા કથામાંથી કઈ લઈ ન જાવ તો કાંઈ નહીં કઈક તો મૂકીને જાયજો હા તમારા 100, 200, 500 નથી મૂકવાની વાત સાહેબ હા તમારી અંદરના એકાદા અવગુણને અહીંયા માં ગંગાને સાક્ષી રાખીને મનમાં એવો સંકલ્પ કરીને જઈજો કે ભાઈ આજ પછી આવું હું નહીં કરું અને જ્યારે જ્યારે તમારા મગજમાં આવે ત્યારે આ વ્યાસપીઠ આ ગંગાનો કાંઠોના ઉમાધામ આશ્રમ તમને યાદ રાખવા જોઈએ